સાવલીમાં ભગવાન જગન્નાથજીની 8મી ભવ્ય રથયાત્રા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નીકળી નગર ભક્તિમય બન્યું। અષાઢી બીજના પાવન અવસરે વડોદરા જિલ્લાના સાવલી નગરમાં ધર્મરક્ષા સમિતિ સાવલી દ્વારા ભગવાન જગન્નાથજીની પરંપરાગત 8મી ભવ્ય રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગાયત્રી મંદિરેથી વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન વિધિ બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દિવ્ય રથને ભક્તિભાવ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રથયાત્રાના પ્રારંભ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત અગ્રણીઓ, સંતો, મહાનુભાવો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ભગવાનના રથને ખેંચી દર્શનનો લાભ લીધો હતો અને જય જગન્નાથના જય ઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। રથયાત્રા સાવલી નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જ્યાં માર્ગમાં વિવિધ સ્થળોએ નગરજનોએ ફુલહાર અને પુષ્પવર્ષા કરી ભગવાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું। યાત્રામાં કરતબ બાજોની રજૂઆત, પરંપરાગત નૃત્યો, ગરબા અને ધાર્મિક ઝાંખીઓએ સૌનું વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। ભવ્ય રથયાત્રાની પૂર્ણાહુતિ સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે કરવામાં આવશે, જ્યાં ભાવિકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવલી પોલીસ તેમજ વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શાંતિ અને ઉત્સાહના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો। આજરોજ સાવલી નગરની અંદર આજે નગર ચર્ચાએ નીકળેલા જગન્નાથજી, સુભદ્રાજી ને એમની જે શોભાયાત્રા નીકળી છે તેની અંદર સાવલી નગરના સૌ નગરજનો સાથે નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ અને સાથે પ્રમુખશ્રી અને સૌ નગરના બહેન દીકરીઓ સૌ સાથે નીકળીને આજે શોભાયાત્રામાં જોડાયેલા છે। સાવલી નગર આજે જગન્નાથનીમય બની રહ્યું છે। આજે સાવલી નગરમાં ઠેર ઠેર પાણી વિતરણ, ઠંડા પીણાની વ્યવસ્થા પણ લોકોએ કરેલી છે। સાથે સાથે ભીમનાથ મહાદેવ પૂર્ણાહુતિ થશે અને ત્યાં પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવેલ છે। આપનું નામ? ભદ્રેશ પાઠક, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સાવલી નગરપાલિકા। ધર્મરક્ષા સમિતિ સાવલી દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। બ્રહ્માંડના નાથ જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે નગરચર્યા નીકળ્યા છે, ત્યારે તેમના દર્શનનો લાહો લેવા માટે સાવલી નગર તેમજ તાલુકાના નગરજનો ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં ભગવાનના દર્શનનો લાહો લેવા ઉમટી પડ્યા છે અને ઠેર ઠેર એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર દ્વારા રથયાત્રાની પહિંદ વિધિ કરવામાં આવી હતી। ગાયત્રી મંદિરથી આ રથયાત્રા પ્રસ્થાન થઈ છે અને તેની પૂર્ણાહુતિ ભીમનાથ મહાદેવ કરવામાં આવશે, જ્યાં મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે।